ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં આવેલ નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। આગનો કોલ મળતાની સાથે જ ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી ગયા હતા અને આગ પર કાબૂ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। કંપનીમાં વિકરાળ આગ ફાટી નીકળતા કંપની કર્મચારીઓ જીવ બચાવી બહાર નીકળી ગયા હતા। ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારને કોર્ડન કર્યો હતો અને પાણી તેમજ ફોર્મનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો। આ બનાવમાં કોઈ જાનહાનિ ન થતાં સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। બનાવની જાણ થતાની સાથે જ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। તંત્રની પ્રાથમિક તપાસમાં કંપનીના ડિહાઇડ્રેશન પ્લાન્ટમાં લાગેલી આગ મટીરિયલ અને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં ફેલાઈ હતી અને ઇથાઇલ આલ્કોહોલના જથ્થામાં આગ લાગતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું।